ધારીથી ખાંભા જતા રોડ ઉપર દેવળા નજીક થયો અકસ્માત। ફોર્ચ્યુનર અને સેન્ટરો વચ્ચે થયો ભયંકર અકસ્માત। અકસ્માતમાં એક વ્યક્તિનું મૃત્યુ, બે મુસાફરોને ઈજા થતાં વધુ સારવાર અર્થે અમરેલી રેફર કરવામાં આવ્યા છે। મૃતકનું નામ રતિભાઈ દેવાભાઈ રાઠોડ ઉંમર વર્ષ 50 રહેવાસી દલખાણીયા હોવાનું જાણવા મળેલ છે, જ્યારે ઈજાગ્રસ્તનું નામ હંસાબેન રતિભાઈ રાઠોડ ઉંમર વર્ષ 40 વધુ તેમજ ઈજા પામનાર આન્યાડી મકવાણા ઉંમર વર્ષ 2 હોવાનું જાણવા મળેલ છે। આ બનાવવાની જાણ ધારી પોલીસને થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા। તાત્કાલિક દવાખાને 108 મારફતે પહોંચાડવામાં આવ્યા। વધુ તપાસ ધારી પોલીસ સ્ટેશન દ્વારા ચલાવાઈ રહી છે। બ્યુરો ચીફ બટુક સોલંકી। મારું નામ રાઠોડ મધુભાઈ ગેલાભાઈ છે। મારું ગામ મીઠાપુર નક્કી છે। અમારા કાકા રતિભાઈ દેવાભાઈ રાઠોડ જે દલખાણીયા ગામે રહે છે અને એના ઘરના બીમાર હોવાથી તે અમરેલી મુકામે એના ઘરનાને સરકારી દવાખાને દાખલ હોય અને એને લેવા માટે સવારે 9 વાગે 4 લઈ એની પોતાની સેન્ટ્રો ગાડી લઈ અને અમરેલી એના ઘરનાને દાખલ હતા ત્યાંથી લેવા ગયેલા અને ત્યાંથી અમારા કાકાની દીકરી સમઢિયાળા મુકામે સાસરે છે, તેના સસરા બીમાર હોવાથી તેની ખબર અંતર પૂછવા જતાં ત્યાંથી રિટર્ન થતાં અમારા કાકા એની પાસે 4 ગાડી સેન્ટ્રો અને સામે ફોર્ચ્યુનર ગાડી હતી, જે રિટર્ન આવતા હતા દેવળા અને નાગદરાની વચ્ચે જે મધુરમ હોટલ છે ત્યાં એનું એક્સિડન્ટ થયેલ છે। ત્યાંથી એક્સિડન્ટ થતાં પછી અમને સમાચાર મળતા અને અમારા કાકાને સિવિલ હોસ્પિટલ ધારી સરકારી દવાખાને લઈ આવેલ અને ત્યાં અમારા કાકાને મૃત જાહેર કરેલ છે અને અમારા કાકી અને તથા અમારા બેનની દીકરી એની સાથે હતી તેને અહીંયા ધારીથી અમરેલી રિફર કરેલ છે, જેની અત્યારે સારવાર ચાલી રહેલ છે અને અમારા કાકાની ડેડ બોડી અત્યારે પીએમ માટે અહીંયા સરકારી દવાખાને રાખેલ છે, જે ધારી સરકારી દવાખાને ધારી રાખેલ છે, જે અત્યારે અમે પીએમ થાય તેની રાહ જોઈ રહ્યા છીએ અને અમારા સમાજના આગેવાન લોકો તથા ઘણા બધા અહીંયા હાજર છે, જે બધા આશ્વાસન આપે છે અને બધાને સાંત્વના આપે છે। પોલીસ ફરિયાદ થઈ છે અને પોલીસે અમારી ફરિયાદ લખી છે અને સાહેબ પીઆઈ સાહેબ અને એ બધાએ અમારી મુલાકાત લીધેલ છે।